વરા કા કૂટ ભાષિણ. પોતાના સ્વાર્થના માટે ખોટા પુરાવા, ખોટા સાક્ષી ભરી અને જીવન વ્યતીત કરતો રહેલો માનવ કેવું અભદ્ર જીવન જીવે છે એનું વ્યાસ નારાયણે 7 શ્લોકોના અંદર વર્ણન કર્યું છે. જેને આચરણાથી માનવ સમાજ ઉપર પ્રેમ કર્યો હોય, કુટુંબ વ્યવસ્થા સ્થિર થાય એના માટે જે મહાપુરુષે પ્રયત્ન કર્યો હોય, માનવ એ પ્રભુનો અંશ છે અને એ રીતના માણસનું ગૌરવ નિર્માણ કરવા માટે જે મહાપુરુષે પ્રયત્ન કર્યો હોય અને પ્રયત્ન જ્યારે વૃથા થતો જુએ ત્યારે કેટલું બધું દુઃખ થાય એને. નારદનું અંતઃકરણ દ્રવિત છે. એનું કારણ નારદ પાંગડો નહોતો, દુબળો નહોતો, અકર્મણ્ય નહોતા બની ગયા, કર્મશૂન્ય નહોતો બન્યા, જેથી તે સનતકુમારોના આગળ રડવા માટે ગયા, માર્ગદર્શન મેળવવા માટે ગયા છે. નારદનું ચરિત્ર સમજવા જેવું છે. 27 શાસ્ત્રોનું જેને અધ્યયન કર્યું છે અને વેદોને જેને સ્વર આપ્યા છે, એ નારદને જો સમજીએ તો ખબર પડે કે ભક્તિ કેવી રીતે થાય. કારણ ભક્તિ સૂત્રોનો રચયિતા નારદ છે. આપણા સૌના જીવનની કથા નારદજીએ બદ્રિકાશ્રમના અંદર સનતકુમારોના આગળ વ્યક્ત કરી છે. પોતાનો અનુભવ કે છે નારદજી કે હે મુનિઓ, હું ભ્રમણ કરતો કરતો વૃંદાવનના અંદર આવ્યો છું, જ્યાં બાલ મુકુંદ મને યાદ આવ્યા છે. અને તે સ્થળે એક કૌતુક પમાડે તેવું મેં દ્રશ્ય જોયું છે. વ્યાસ નારાયણની શ્રીમદ ભાગવતના અંદર સમાધિ ભાષા છે અને એને સમજવા માટે ગુરુની દ્રષ્ટિ હોવી જોઈએ, નહીં તો ન સમજાય. એટલા માટે ગયું ગુરુ શુશ્રૂષયા વિદ્યા, અમૃત વિદ્યા છે. સનતકુમારો કહે છે કે નારદજી, ત્યાં તમને કૌતુક પમાડે એવું કયું દ્રશ્ય દેખાયું? નારદજી કહે છે, ત્યાં એક સુંદર મજાની તરુણી સ્ત્રીને મેં જોઈ. ત્યાં તેના બંને પુત્રો મૂર્છામાં પડેલા હતા. એ સ્ત્રી ખૂબ દુઃખી હતી, ઉદ્વિગ્ન હતી. આ દ્રશ્ય મારી નજર આગળ આવ્યું. હું ત્યાંથી ચાલવાનો મેં પ્રયત્ન કર્યો. ત્યાંથી હું પસાર થતો હતો તે વખતે તે સ્ત્રીએ મારે સામે જોઈ અને સાદ કર્યો. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મંચિત્તા મપિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વગાગહરમ પરમ. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. સાધુ એટલે જેનું અંતઃકરણ સરળ છે, જેના અંતઃકરણમાં અંદર કાળાશ નથી, કપટ નથી, કોઈના માટે રાગદ્વેષ નથી, તે એટલે સાધુ. સરળ બુદ્ધિ, તે એટલે સાધુ. સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ જેવું જેનું જીવન છે, તે એટલે સાધુ. આપ ઉભા રહો, મારી ચિંતાનો નાશ કરો.
નારદજી માટે સાધુ શબ્દ શા માટે વાપર્યો છે? મહાપુરુષે બહુ સુંદર અર્થ કર્યો છે. સાધનોથી સર્વાણી ઇન્દ્રિયાણી યહ સ સાધુ. જે પોતાની ઇન્દ્રિયો ને વશમાં કરી લે તે એટલે સાધુ. બીજાનું કાર્ય સાધે તે એટલે સાધુ. અને સાધુનો ત્રીજો અર્થ બીજાના પ્રાણના સંરક્ષણ માટે પોતાના પ્રાણની આહુતિ આપી દે તે એટલે સાધુ. સાધ શબ્દને ઊણ પ્રત્યે લાગવાથી સાધુ શબ્દ બન્યો છે. શ્રીમદ ભાગવતજીને વ્યાકરણની દ્રષ્ટિથી અન્વય અને અતિરેકથી સમજવા જેવો ગ્રંથ છે. બહુ ગહન વિષય છે. હે સનત કુમારો, એ સ્ત્રીને જોઈ અને મેં એમને પ્રશ્ન પૂછ્યો કે દેવી આપ કોણ છો? આપનો પરિચય આપો. ત્યારે પરિચય આપતા કહ્યું, અહમ ભક્તિ રીતિ ક્યાતા ઇમૌ મે તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનૌ કાલયોગે ન જર્જરો. હે નારદજી, મારું નામ ભક્તિ છે અને આ મૂર્છિત પડેલા બંને જ્ઞાન અને વૈરાગ્ય મારા પુત્ર છે. કલયુગના લીધે, કાળના લીધે, સમયના લીધે તે જર્જરિત થયા છે. ત્યાં વિશેષ પણ મેં જોયું. શું જોયું? ગંગાદ્યા શરિતશ્ચેમા મત્સ્યેવાર્થે સમાગત. ત્યાં અસંખ્ય બીજી સ્ત્રીઓ ઉભેલી હતી. એમને મેં પૂછ્યું કે દેવી તમે કોણ છો? તેમને પરિચય આપતા કહ્યું કે અમે ગંગા, સરસ્વતી આદિ તીર્થદેવીઓ છે, સેવાર્થે આવી છે. હું ત્યાં ઊભો રહ્યો ત્યારે એ તરુણીએ કહ્યું, ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધમ કર્ણાટકે ગતા ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ગતા. ઓ નારદજી નું બહુ સુંદર મજાનું ગીત છે. જીવનને દંભ અને પાખંડથી દૂર રાખો. ભક્તિના 9 અંગો, તેજ નવધા ભક્તિ. શ્રવણમ કીર્તનમ યસ્ય સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. એ ભક્તિ ને તોડવા વાળા 9 દોષ છે. શ્રવણ પ્રમાદથી તૂટે, કીર્તન લોગ લાજથી તૂટે, સ્મરણ વિષય રસથી તૂટે, પાદ સેવનમ અભિમાનથી તૂટે, જડતા, કપટ, સ્વાર્થ, કલંક અને આત્મા નિવેદનમ એ મદથી તૂટે. આ 9 પ્રકારના દોષ બતાવ્યા છે. આ ભક્તિના અંદર આવવા ન જોઈએ. નવધા ભક્તિ. વૃંદાવનસ્ય સંયોગાત પુનસ્ત્વમ તરુણી ભવા ધન્યમ વૃંદાવનમ મેન ભક્તિનૃત્યતિ યત્ર સહ. હું તરુણી બની એનું કારણ વૃંદાવન છે. મારા શ્યામ સુંદરની ચરણ રજ પડેલી છે, એના લીધે હું તરુણી છું અને મારા બંને પુત્રો જર્જર બનેલા છે. કલૌ કેશવ કીર્તનાત. પ્રભુનું નામ અને પ્રભુનું કામ
આ બંને હલેસા દ્વારા ભવસાગર પાર કરી શકાય અને ભગવાનને પણ પ્રાપ્ત કરી શકાય.